ઓકે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હવે આજે આપણે વિકલન ભણી ચૂક્યા છીએ અને હવે આપણે સંકલન તરફ આગળ જઈશું. સંકલનનો ઉપયોગ શું થશે, કેવી રીતે થશે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. એ પહેલા વિકલન વિશે તમને થોડીક માહિતી હોવી જોઈએ. રિકોલ કરી લો ઝડપથી, કારણ કે વિકલન કરતા ટોટલી વિરુદ્ધ પ્રોસેસ જે છે એ સંકલનની છે. વિકલનમાં આપણે શું કહ્યું હતું? વિકલનની અંદર કોઈ એક મોટી વસ્તુ હોય, એક વિધેય હોય મોટું, તો એના નાના નાના ટુકડા આપણે કરવાના હતા. અને સંકલનમાં શું છે? બરાબર? તો સંકલનની અંદર જે નાનું નાનું છે એને ભેગું કરવાનું છે. સંકલન એટલે સરવાળો. બરાબર છે? સંકલન એટલે સરવાળો. નાના નાના ટુકડાઓને આપણે ભેગા કરવાના છે. તો સરવાળાનું લક્ષ્ય એટલે સંકલન. સરળતાથી આપણે કેવું હોય તો શું કહી શકાય? સરવાળાનું લક્ષ્ય એટલે સંકલન. હવે આપણે જોઈએ કે ભાઈ સંકલન કઈ રીતે થાય છે. તો જે રીતે વિકલન માટેનું જે સિમ્બોલ હતો એ શું હતો? ડી. વિકલન માટે શું હતું? ડી. એવી રીતે સંકલન માટેનો જે સંકેત છે તે આ પ્રકારનો છે, વન ટાઈપ ઓફ એસ. બરાબર? આ રીતે તમારે સંકલનનો સિમ્બોલ છે. બરાબર છે? તો એને શું કહીશું? સંકલનનો સિમ્બોલ છે. બરાબર? વિકલન માટે આપણે ડી લખતા હતા, સંકલન માટે આ પ્રકારનું લખીએ છીએ, જેને આપણે એસ અથવા તો આપ કહી શકાય બાબાજી કા ઠુલ્લુ. બરાબર? તો જો યાદ રહે એટલા માટે જો આ પ્રકારનો જે સિમ્બોલ છે, ઊભી લાઈન નહીં કરવાની, પરંતુ એ લાઈન આપણે એસ લખીએ છીએ એ પ્રકારે કરવાનું છે. એટલે કે વન ટાઈપ ઓફ એસ એ શું છે? સંકલનનો સિમ્બોલ છે. અને ડી જે છે તે વિકલનનો સિમ્બોલ હતો. હવે આપણે આને આમ લખીએ કે ઇન્ટિગ્રેશન ટુ, અહીંયા કંઈક વિધેય હોય અને અહીંયા ડીએક્સ લખેલું હોય. અહીંયા કોઈક વિધેય હોય અને અહીંયા શું છે? ડીએક્સ છે. તો આને શું વંચાય? સંકલન જે પણ વિધેય હોય તે ઇન્ટુ ડીએક્સ. અત્યારે સીધે સીધું વાંચવું હોય તો શું કહેવાય? સંકલન ડીએક્સ અથવા તો ઇન્ટિગ્રેશન ઓફ ડીએક્સ. એનો મિનિંગ શું થાય? આ શું કહે છે કે એક્સ ની સાપેક્ષે સંકલન કહે છે. આ શું કહે છે? એક્સ ની સાપેક્ષે સંકલન. સપોઝ આ પ્રકારનો કોઈક હોય તો અહીંયા કંઈક વિધેય હોય અને અહીંયા ડીવાય હોય તો શું કહેવાય છે? વાય ની સાપેક્ષે સંકલન થશે. અહીંયા કંઈક વિધેય હોય અને અહીંયા ડીટી હોય તો શું થશે? ટી ની સાપેક્ષે સંકલન. તો જે રીતે આપણે વિકલનની અંદર એક્સ ની સાપેક્ષે વિકલન કરતા હતા, વાય ની સાપેક્ષે વિકલન કરતા હતા, ઝેડ ની સાપેક્ષે વિકલન કરતા હતા, જેની પણ સાપેક્ષે વિકલન કરવાનું હોય તે વિધેય આપણે લઈને કામ કરતા હતા. તો એ જ રીતે સંકલનની અંદર પણ તમારે કોઈક ને કોઈક વિધેયની સાપેક્ષે સંકલન કરવાનું હોય છે. તો આ જે લાસ્ટ પદ જે હશે એની સાપેક્ષે તમારું શું હશે ભાઈ? સંકલન છે તેમ કહેવાશે. બરાબર છે? હવે આની અંદર આપણે થોડાક આગળ વધીએ અને થોડોક મજાનો ખ્યાલ જોઈએ. આપણે શું કહ્યું હતું? એક સ્ટેટમેન્ટ આપણે આપવું તો શું આપી શકાય? કે સંકલન અને વિકલન એકબીજાના વિરુદ્ધ છે. સંકલન અને વિકલન એકબીજાના વિરોધી છે, અથવા તો બંનેની પ્રક્રિયા જે છે તે એકબીજાની વિરુદ્ધ થાય છે. એટલે કે સંકલનનો જે જવાબ છે એ વિકલન છે
અને વિકલન જવાબનું વિકલન કરીએ તો શું મળે છે? ફરી પાછું સંકલનમાં જે જવાબ પ્રશ્ન હતો એ પ્રકારનું મળે છે, એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા ટાઈપનું હોય છે. બરાબર, તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સપોઝ આ પ્રકારનું છે ઇન્ટ્રીકેશન, એટલે આ સંકલન થઈ ગયું, અને આ તમે એક ડી લખો છો એટલે આ શું થઈ ગયું? વિકલન થઈ ગયું. ઇન્ટ્રીકેશન, સંકલન, અને આ શું છે? વિકલન. અને જ્યારે પણ એકબીજાના વિરોધી હોય તો એનો જે ગુણાકાર છે વ્યસ્ત હોય તો એનો ગુણાકાર કેટલો આવે છે? 1 આવે છે. એટલે કે સંકલન અને વિકલન એકબીજાના વિરોધી છે, એકબીજાના વ્યસ્ત છે, એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે. એટલે આ સંકલન થઈ ગયું, આ વિકલન થઈ ગયું, એનો જવાબ શું આવે છે? 1 આવે છે. આ શું છે? સંકલન. આ શું છે? વિકલન. બંને પ્રક્રિયાને ભેગી કરીએ છીએ એટલે આન્સર શું આવે છે? 1 આવે છે. હવે તમે બરાબર રીતે સમજો તો કે ઇન્ટ્રીગેશન ટુ, આ થઈ ગયું સંકલન, બરાબર. ઇન્ટ્રીગેશન ટુ ડીએક્સ એટલે કે એક્સ ની સાપેક્ષે આ થઈ ગયું સંકલન, અને એક્સ ની સાપેક્ષે વિકલનને શું કહીએ છીએ આપણે? dy/dx કહીએ છીએ, બરાબર ને. તો આ સંકલન એક્સ ની સાપેક્ષે, આ વિકલન એક્સ ની સાપેક્ષે, અને આ સંકલન અને વિકલન બંનેનું શું કર્યું છે આપણે? ગુણાકાર કર્યું છે. તો એનો આન્સર શું આવશે? જો આનો આન્સર આવશે, વિચારો, dx dx જતા રહે એટલે ઇન્ટિગ્રેશન ટુ ડી વધે, ઇન્ટિગ્રેશન ટુ ડી સંકલન વિકલન વ્યસ્ત થઈ ગયા, શું આનો આન્સર શું આવશે? 1. તો આનો આન્સર શું આવે છે? 1 આવે છે. એટલે કે જ્યારે પણ સંકલન અને વિકલન એકબીજાના વ્યસ્ત એકબીજાની સાથે આવી જશે ત્યારે એનો આન્સર શું આવશે? 1 આવે છે. એટલે કે ઇન્ટિગ્રેશન ટુ ડી ધેટ ઇઝ ઇક્વલ ટુ 1. એક્સ ની સાપેક્ષે સંકલન, આ છે એક્સ ની સાપેક્ષે સંકલન, આ છે એક્સ ની સાપેક્ષે વિકલન, બંનેને એકબીજાનો ગુણાકાર કર્યો તો જવાબ શું આવી ગયો? 1. અધરવાઇઝ તમે આને સમજવું તો આવી રીતે સમજી શકો છો કે આ જે dx છે તે અને આ dx છે એકબીજા સાથે કેન્સલ થઈ ગયા, વધ્યું શું? d. તો ઇન્ટિગ્રેશન ઓફ d નો આન્સર શું આવે છે? 1. તો આ રીતે પણ તમે આ 1 આન્સર આપી શકો છો. બરાબર છે? ઓકે. ત્યાર પછી આપણે આગળ એક પ્રોસેસ કરીએ અને આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. આ સાફ કરી દઈએ આપણે. સરવાળાનું લક્ષ્ય એટલે શું થઈ ગયું? સંકલન. ઓકે. હવે આપણે બહુ એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે એને સમજીશું. ક્વેશ્ચન છે x raised to n+1, આનું શું કરવું છે? આપણે વિકલન કરવું છે. તો આ x raised to n+1 નું વિકલન કરવું હોય તો આગળ શું આવશે? d/dx, અને આ પદ થઈ ગયું આપણું કૌંસમાં. તો d/dx x raised to n+1, આનું વિકલન કરવું હોય તો વિકલન બોલો આનો શું થાય? તમને આન્સર તો એનો આવડે જ છે કે અહીંયા n+1 એ આખી ઘાત છે, તો શું થશે? વિકલનમાં આપણે શું કરતા હતા? ઇન્ટિગ્રેશન ટુ x raised to n into dx, સોરી, d/dx x raised to n, તો આનો આન્સર શું લાવતા હતા? n આગળ અને n માંથી એક ઘાત માઇનસ, એટલે nx n-1, ઘાત આગળ લાવવાની, ઘાતમાંથી એક માઇનસ કરવાનું આ વિકલનમાં હતું. તો એનું એ જ છે. અહીંયા x ની ઘાત કેટલી છે? n+1. કઈ વાંધો નહીં. તો n+1 તમે ઘાત આગળ લાવી દીધી, ઘાત માંથી એક માઇનસ કરો, બોલો આના આન્સર શું આવશે?
n+1 x⁻n। બોલો આ આન્સર થાય કે નહીં? આનો આન્સર આ થશે કે નહીં? બહુ વધારે આપણે વિચારવાની પણ કે n+1 શું છે, તો n+1 એ શું છે? ઘાત છે. ધારો કે અહીંયા x ની 5 ઘાત હોય કે નહીં હોય, તો 5 ની જગ્યાએ n+1 લખ્યું છે, તો આપણે 5 ને આગળ લાવતા હતા તો n+1 ને આગળ લાવવાનું. 5 માંથી એક માઇનસ કરીએ છીએ 4, તો n+1 માંથી પણ આપણે એક માઇનસ કરીશું, એટલે શું થઈ જશે? n+1 - 1, તો શું થઈ જાય? x⁻n થઈ જશે. બરાબર છે? તો આ પ્રોસેસ તો આપણે ઓલરેડી કરેલી જ હતી. હવે આપણે શું કીધું હતું કે સંકલન અને વિકલન એકબીજાના વિરોધી છે. તો હવે આ જે વિધેય છે એનું આપણે શું કરીશું? સંકલન કરીશું. તો બંને બાજુ સંકલન કરતા આ એક પદ છે, આ લાસ્ટ પદ છે, આ તો પ્રોસેસ હતી ને. ઓકે, આનું સંકલન કરીએ તો શું થાય? જો (d/dx x⁻n+1 dx, x ની સાપેક્ષે આપણે શું કરવાનું હતું? એનું સંકલન કરવાનું છે. સરસ. (n+1 x⁻n dx), આની સાપેક્ષે આનું શું કરવાનું છે? આપણે સંકલન કરવાનું છે. તો અહીંયા તમે કરો તો જો આ સંકલન છે, આ વિકલન છે, કેન્સલ થઈ જશે, અને આ x⁻n+1 છે એનું આપણે શું કરવાનું છે? એ જ વધે ને. આ બંને વિકલન અને સંકલન તો એકબીજા સાથે કેન્સલ થઈ ગયા, તો આ વિધેય જ વધ્યો. આ વિધેય શું છે? x⁻n+1. તો લખી દઈશું અહીંયા x⁻n+1. ચલો સામે. તો આ જે વિધેય, આ તો ઘાતાંક છે ને, તો ઘાતાંક તો અચળ હોય, તો એને આપણે કાઢી દઈએ બહાર, તો n+1 નીકળી ગયું બહાર. ઇન્ટિગ્રેશન શું વધ્યું? x⁻n dx વધી ગયું. બરાબર છે? ઓકે, તો હવે તમે આ જે છે અહીંથી સરસ મજાનો એક નિયમ મેળવ્યો છે, આને તમે કરતા બનાવો, x⁻n dx ને કરતા બનાવો, તો શું થાય? જો ઇન્ટિગ્રેશન x⁻n dx ને કરતા બનાવ્યા, તો આ પદ તો આ બાજુ છે જ, આ n+1 આ બાજુ છેદમાં જશે, તો શું થાય? x⁻n+1/n+1. તો સરસ મજાનો એક સંકલનનો આપણને નિયમ મળી ગયો છે. બરાબર? આને કેવું હોય તો કહી શકાય કે ઘાતાંકનું સંકલન. ઘાતનું સંકલન કેવી રીતે થાય? તો આ રીતે થાય. ઇન્ટિગ્રેશન x⁻n dx બરાબર x⁻n+1/n+1. વિકલનમાં આવું હતું. જુઓ, વિકલનમાં આવું હતું, ઘાત આગળ આવતી હતી ને ઘાતમાંથી એક માઇનસ થતું હતું. સંકલનમાં શું થાય તે જુઓ, x⁻n ની n ઘાત છે ને, તો x⁻n ની ઘાતમાં એક શું કરે છે? ઉમેરે છે, અને ઉમેરેલી ઘાત છેદમાં લખવામાં આવે છે. ત્યાં શું થતું હતું? ઉમેર્યા વગરની ઘાત ગુણાકારમાં લખાતી હતી અને ઘાતમાંથી એક માઇનસ થતું હતું. સંકલનમાં શું થાય છે? એક ઘાત ઉમેરવાની હોય છે અને ઉમેરેલી ઘાત તમારે છેદમાં લખવાની હોય છે. તો આ બેઝિક બંને વચ્ચેનો ડિફરન્સ આવ્યું. આ વિકલનનો નિયમ હતો, આ હતો, આ છે સંકલનનો નિયમ. બોલો, સમજ પડે છે? આ વિકલનમાં શું થાય છે, આ સંકલનમાં શું થાય છે? ઝડપથી 2 મિનિટ માટે પોતાનો માઇક અનમ્યુટ કરો અને જુઓ. સમજ પડે છે આમાં? હા સર. ઓકે, હવે જુઓ, આ જે સંકલન લખ્યું છે, સંકલનની ઉપર અને નીચે મેં અત્યારે કશું જ લખ્યું નથી. આ કશું જ લખ્યું નથી, એટલે આ જે છે એ અનિયત સંકલન કહેવાય. કોઈ લિમિટ આપી નથી. તો જ્યારે કોઈ લિમિટ આપેલી ના હોય ત્યારે તમારા ક્વેશ્ચનનો જે સંકલન કરીને જે જવાબ લાવો છો, એ જવાબની સાથે તમારે +c લખવાનું કોન્સ્ટન્ટ તરીકે. શું લખીશું? +c. જે પણ પ્રશ્નનો સંકલન કરો છો તેના જવાબની સાથે તમારે શું લખવાનું છે? કોન્સ્ટન્ટ c લખવાનું છે. આ ક્યારે હશે? જ્યારે અનિયત સંકલન હશે. આ કયું છે? અનિયત સંકલન. અનિયત સંકલન એટલે સંકલનની ઉપર નીચે તમને કોઈ લિમિટ આપેલી હોય નહીં.
તે સંકલન કહેવાય છે અનિયત સંકલન. તો અનિયત સંકલનમાં જે જવાબ આવે છે એની સાથે હંમેશા તમારે શું લખવાનું હોય છે? +c કોન્સ્ટન્ટ તરીકે લખવાનું હોય છે. એ જ રીતે ધારો કે અહીંયા કોઈક લિમિટ આપી દેવામાં આવે, અહીંયા શું આપી દેવામાં આવે? લિમિટ. ધારો કે 1 to 2 x(n) into dx. તો આનું સંકલન શું થાય? n+1/n+1. હવે અહીંયા c આવશે નહીં, કારણ કે આ શું થઈ ગયું? નિયત સંકલન થઈ ગયું. આ લિમિટ આપી દીધેલી છે એટલે આની બહાર જાય નહીં. તો આને શું કહેવાય? નિયમિત અથવા તો નિયત સંકલન. આને કહેવાશે નિયત સંકલન, આને કહેવાય અનિયત સંકલન. બંનેમાં શું તફાવત છે? અનિયત સંકલનમાં અહીંયા શું આવે છે? તમારું +c આવે છે અને નિયત સંકલનની અંદર +c લખવાનું હોતું નથી. ફક્ત પ્લસ કોન્સ્ટન્ટ તરીકે યુઝ કરવાનું હોય છે. જે મેથ્સમાં ભણશે સંકલન એમાં એ લોકોને બેઝિક ડિટેલમાં ભણવાનું આવશે, બરાબર છે? ત્યાં કોન્સ્ટન્ટ c ની વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ કરવાની છે. આપણે ફિઝિક્સની અંદર એટલે સુધી જવાનું હોતું નથી. તો આ જે બેઝિક ડિફરન્સ છે નિયત સંકલન અને અનિયત સંકલન, એ આપણને ખબર પડવી જોઈએ, બરાબર છે? સંકલન કેટલા પ્રકારના છે? બોલો તો. હવે અહીંયા ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે n ની વેલ્યુ -1 ન હોય, વેર n is not equal to -1. બરાબર ને? તો શું થાય? 0 થઈ જાય છે જ, એટલા માટે is not equal to -1. ચલો હવે આગળ વધીએ. બોલો ભાઈ, સમજ પડે છે? નામ લઈને બોલજો. કોના નામ છે જોઈ લે ને, 1 મિનિટ. ભાઈ ત્રિવેદી, સમજ પડે છે? આર્યન, સંજય, જૈનિકા, ફરહાન, સમજ પડતી જાય તેમ બોલતા જવાનું. હવે કાલથી આપણે મોર્નિંગમાં લેક્ચર રાખીએ તો ફાવે ને? 8 વાગે, 8 બરાબર? હા, ઓકે સર. એટલે મેસેજ આપી દઈશ નોટિફિકેશન ની અંદર, બરાબર? જોઈ લેજો. હવે બધા કામ પતી ગયા છે રિઝલ્ટના, એટલે ચિંતા નહીં, હવે ફ્રી છે. હવે આપણા ક્લાસ ચાલશે સરસ રીતે. તો હમણાં જે આપણે ભણી ગયા છે એનું ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે ગણજો. ઇન્ટિગ્રેશન x⁴ into dx આવું હોય તો એનું સંકલન શું થાય? તો હમણાં આપણે જોયું કે ભાઈ જે ઘાત છે એમાં 1 ઉમેરવાનું અને ઉમેરેલી ઘાતને શું કરવાની છે? છેદમાં લખવાની છે. તો આનું સંકલન શું થાય? x⁵ હવે આ શું છે? અહીંયા કોઈ લિમિટ આપી નથી એટલે અહીંયા શું લખવાનું તમારે? +c. એટલે આ જે સંકલન છે એ કયું સંકલન કહેવાય? અનિયત સંકલન. અનિયત સંકલન કહેવાય, બરાબર? સપોઝ આ પ્રકારનું હોય કંઈક, dx ઇન્ટિગ્રેશન ટુ dx આમ લખેલું આવે તો આનું સંકલન શું થાય? તો ભાઈ આ dx ની આગળ શું છે? આમ લખવું હોય તો આપણે કહી શકાય કે dx ની આગળ શું છે? તો dx ની આગળ 1 છે એવું કહી શકાય કે નહીં? 1 into dx એટલે કેટલા થાય? dx. હવે ધારો કે અહીંયા 0 હોય તો 0 into dx તો 0 થઈ જાય. 2 હોય તો શું થઈ જાય? 2 dx થઈ જાય. એનો મિનિંગ શું છે? કે આ તો જે કશું લખેલું નથી એનો મિનિંગ શું થાય? કે આ 1 dx જ છે. હા કે ના?
આને આવી રીતે બી લખી શકાય કે નહીં? dx ને 1 dx લખાય, બરાબર. અને હવે મને કહો કે આ 1 dx ને x રેસ ટુ 0 ઇન્ટુ dx લખી શકાય કે નહીં? x રેસ ટુ પાવર 0 ઇન્ટુ dx. કોઈ પણ સંખ્યાનો 0 પાવર એટલે એની વેલ્યુ કેટલી થાય? 1. કોઈ પણ સંખ્યાનો 0 પાવર વેલ્યુ કેટલી થાય? 1. બરાબર. તો હવે આનું સંકલન શું થાય બોલો? x ની 0 ઘાત +1 અપોન 0 +1 પ્લસ c. જો જેવું સંકલન કરો ને એટલે +c આવી જશે. સંકલન કરો છો તો ત્યાં સંકલનનો સિમ્બોલ લખવાનું નહીં, એ પ્રોસેસ છે. આ પ્રોસેસનો આન્સર આવવા આવે છે. તો 0 + 1 શું થાય? 1. તો x⁻1 અપોન 1 પ્લસ c. તો શું થાય? x પ્લસ c. આવું થાય, બરાબર. તો ઇન્ટિગ્રેશન ટુ dx નો જવાબ શું આવે છે? x પ્લસ c આવે છે. શું આવશે? x પ્લસ c. તો આ બધી બાબતો આપણને ખબર પડવી જોઈએ. એનો મિનિંગ શું થાય કે 1 dx નો જવાબ શું આવે? 1x. 1 dx નો જવાબ શું આવે? 1x. તો અહીંયા એમ લખાય કે 2 dx હોય તો આન્સર શું આવશે? તો આન્સર આવશે 2x પ્લસ c. શું આવે છે? 2x પ્લસ c. બરાબર. 1 નું 1x, આ 1 છે કે નહીં આગળ? 1 નું 1x પ્લસ c, તો 2 નું 2x પ્લસ c. તો એવી રીતે n હોય તો શું થશે? nx પ્લસ c લખી શકાય. ઇન્ટિગ્રેશન ટુ n ઇન્ટુ dx, તો બરાબર આવશે nx પ્લસ c, વોટ એવર. ઓકે, ચલો હવે આપણે જે વિશિષ્ટ સંકલન છે એ વિશિષ્ટ સંકલનના આપણે એક પછી એક નિયમ બનાવીને એને સમજવાનો પ્રયત્ન કરતા જઈએ. જો સાથે સાથે આપણે વિકલનને પણ યાદ કરતા જઈએ છે, તો આપણે શું કહ્યું હતું? પહેલો નિયમ શું હતું કે અચળનું વિકલન 0 થાય. વિકલનમાં કીધું હતું ને કે અચળનું વિકલન 0 થાય છે, પણ સંકલનમાં શું થાય છે? તો જુઓ, નિયમ 1 તરીકે આપણે લઈએ તો અચળનું સંકલન શૂન્ય થતું નથી. તમને અગાઉ પણ કહ્યું હતું ને કે ભાઈ વિકલન કરતા ટોટલી વિરુદ્ધ પ્રક્રિયા કોની છે? સંકલનની છે. તો અચળનું વિકલન 0 થાય તો વિરોધી પ્રક્રિયા એવું શું કરે છે કે અચળનું સંકલન શૂન્ય થતું નથી. દાખલા તરીકે ઇન્ટિગ્રેશન ટુ k ઇન્ટુ dx, જ્યાં k શું છે? કોન્સ્ટન્ટ છે, બરાબર. તો જે 1 હતું ને એ જ થઈ ગયું ને. 2 નું શું થાય? 2x. તો k dx નું શું થાય? kx પ્લસ c થાય, બરાબર. જ્યાં k 0 હોવા જોઈએ નહીં. k belongs to r minus 0, બરાબર. k ની વેલ્યુ 0 ના હોય, 0 સિવાયની કોઈ પણ વેલ્યુ હોઈ શકે. ચલો, આવું હોય તો શું થાય? ઇન્ટિગ્રેશન ટુ પાઈ ઇન્ટુ dx, તો આ થાય πx પ્લસ c થાય. ઇન્ટિગ્રેશન ટુ આપણે લઈએ કે e ઇન્ટુ dy, તો આનો આન્સર આવશે તમારું ey પ્લસ c. અહીંયા જે હોય ને dy dx dx એ અહીંયા આવી જશે. સપોઝ આવી રીતે હોય પાઈ ઇન્ટુ dt, તો એનું સંકલન શું થાય? πt પ્લસ c. સમજ પડે છે? તો આ બધા જે છે એ શું હતા? અચળ. એટલે આપણે જે નંબર લખતા હતા ને અત્યારે 1x 2x 3x, તો એ કોન્સ્ટન્ટ જ કહેવાય ને. નંબર ઇઝ ઓલવેઝ બી કોન્સ્ટન્ટ. અને કોન્સ્ટન્ટ નું જે સંકલન છે એ આ રીતે થાય છે. તો આના આધારે આ તમારું શું થઈ ગયું? આ જુદા જુદા આપણા ઉદાહરણ થઈ ગયા. એટલે હવે તમને કોઈ બી રીતે કોઈ બી સંખ્યાના ફોર્મમાં પૂછે તો તમને બહુ ઝડપથી આવડે. બરાબર છે? ચલો, ત્યાર પછી
અચળ ગુણાકારમાં હોય ત્યારે વિકલન શું થતું હતું એ આપણને યાદ હોવું જોઈએ. સંકલનમાં શું થાય છે એ હવે આપણે જોઈએ. અચળ ગુણાકારમાં હોય ત્યારે સંકલન. તો અચળ ગુણાકારમાં હોય ત્યારે સંકલનની ફોર્મ્યુલા શું છે કે ઇન્ટિગ્રેશન ટુ કે fx ઇન્ટુ ડીએક્સ. આ fx વિધેય થઈ ગયું, કે અચળ થઈ ગયું, અચળ વિધેયના ગુણાકારમાં છે, અને આ dx એટલે આ સંકલન થઈ ગયું. તો ઇન્ટિગ્રેશન ટુ કે fx ઇન્ટુ ડીએક્સ આનું જે છે સંકલન શું થાય? બરાબર. તો આનું સંકલન થાય કે ઇન્ટુ fx. બરાબર. શું થાય? કે ઇન્ટુ fx પ્લસ સી. બરાબર. સૂત્રમાં કદાચ તમને બહુ વધારે સમજ નહીં પડે તો બહુ ચિંતા કરવાની નહીં. બરાબર. એના ઉદાહરણ લઈએ, એમાં તમને બધી ડાયરેક્ટલી ખબર પડી જશે. ચલો ઉદાહરણ લઈએ. ઇન્ટિગ્રેશન ટુ 2x² ઇન્ટુ ડીએક્સ. 2x² ઇન્ટુ ડીએક્સ. આ બે શું થઈ ગયા? કોન્સ્ટન્ટ થઈ ગયા. x² શું છે? ચલ છે. x ની સાપેક્ષે સંકલન છે ને. ઓકે. તો ચલની સાથે આ શું આવી ગયા? બે કોન્સ્ટન્ટ. ગુણાકારમાં છે કે નહીં? ઓકે. તો આનું જે છે એ સંકલન શું થાય છે તે આપણે જોવાનું છે. તો જુઓ, અચળ જે છે એ ગુણાકારમાં અચળ જ રહેશે 2x, અને જે ઘાતવાળી પ્રોસેસ કરે ને હમણાં એવું થઈ જાય. આ x ની કેટલી ઘાત છે? 2. તો 2 ની અંદર 1 ઉમેરી દઈશું, અને છેદમાં પણ ઉમેરેલી ઘાત જે છે તે આપણે શું કરશું? લખીશું. અને અહીંયા કોઈ વિધેય શું કહેવાય? લિમિટ આપી નથી, તો અનિયત સંકલન કહેવાય. તો સાથે શું આવશે? સી. ઓકે. તો હવે આનો આન્સર શું થાય ભાઈ? 2x 2 વત્તા 1 એટલે 3, 2x નો ઘન ભાગ્યા 3 પ્લસ સી. તો આ થઈ ગયો આપણો આનો જવાબ. બરાબર. તો ગુણાકારમાં અચળ હોય સંખ્યા ત્યારે એનું જે સંકલન છે તે આ પ્રકારે થતું હોય છે. ઓકે. સપોઝ આ પ્રકારનું હોય તો ઇન્ટિગ્રેશન ટુ, આ એક થઈ ગયો તમારો, આ બીજો ક્વેશ્ચન થઈ ગયો. ઇન્ટિગ્રેશન ટુ x ની -4 ઇન્ટુ ડીએક્સ. તો શું થશે જુઓ. ધારો કે અહીંયા 2 લઈ લઈએ ને. ઓકે. અથવા તો 3 લઈ લઈએ. ચાલો. તો 3x -4 પ્લસ 1 અપોન -4 પ્લસ 1 પ્લસ સી. ચલો જવાબ શું આવશે? 3x -4 પ્લસ 1 એટલે -3 છેદમાં -3 પ્લસ સી. તો આ જે વિધેય છે આનું સંકલન આટલું થાય છે. સરસ. ઓકે. હવે આપણે લઈએ સરવાળા અને બાદબાકી માટેના નિયમો. તો હવે ત્રીજો નિયમ થશે ને. આ ભૂલી ગયા હતા આપણે નંબર લખવાનો. ઓકે. સરવાળા અને બાદબાકી સરવાળા અને બાદબાકી માટે સંકલનનો નિયમ માટે સંકલનનો નિયમ. ઓકે. શું કે છે? એવું કે છે કે ઇન્ટિગ્રેશન ટુ fx પ્લસ ઓર માઇનસ gx આનું શું થાય? તો કે પહેલા વિધેયનું સંકલન કરી લ્યો, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, બીજા વિધેયનું સંકલન કરી લ્યો. બરાબર. આ પહેલાનું સંકલન, બીજા સંકલન તો આપણે કરી દીધું એટલે સિમ્બોલ આવે નહીં, અને પ્લસ શું થઈ જશે સાથે સી. તો fx પ્લસ ઓર માઇનસ gx પ્લસ સી
એ આપણું થઈ ગયું. તો અગાઉ જે વાત કરી હતી એ પ્રમાણે ઉદાહરણ લઈએ તો વધારે સમજ પડશે. તો ઉદાહરણ 1 આપણે લઈએ છે, સમજવાનો પ્રયત્ન કરજો. એ છે ઇન્ટિગ્રેશન ટુ 2x² માઇનસ 3x પ્લસ 1 ઇન્ટુ dx. આનું તમારે સંકલન કરવાનું છે. તો પહેલું કામ તો તમારે શું કરવાનું છે એ તમને ખબર પડવી જોઈએ. 3 પદ તમારે અલગ અલગ લખવા પડે. તો શું થશે બોલો? ઇન્ટિગ્રેશન ટુ 2x² કાઉન્સ છોટી કરી દઈશું એટલે 2x² ની સાથે dx ગુણાઈ જશે, માઇનસ ઇન્ટિગ્રેશન 3x ઇન્ટુ dx થઈ જશે, પ્લસ ઇન્ટિગ્રેશન ટુ 1 ઇન્ટુ dx થઈ જશે. બરાબર? આ જે કાઉન્સમાં પદ છે એ ત્રણેયના આપણે શું કરી દીધા છે? અલગ કરી દીધા છે. સમજ પડી ગઈ? ઓકે. હવે અહીંયા જુઓ, અહીંયા જો એક તો તમારો અચળ વાળો નિયમ આવી ગયો, બીજો ઘાતાંક વાળો નિયમ આવી ગયો, પ્લસ વાળો નિયમ તો એપ્લાય થઈ ગયો, પ્લસ માઇનસ વાળો. તો હવે આનું શું થશે બોલો? 2x2 પ્લસ 1 અપોન 2 પ્લસ 1 માઇનસ આનું શું થાય? 3x. આ x ની કેટલી ઘાત કહેવાય ભાઈ? 1 કહેવાય કે નહીં? તો 1 પ્લસ 1 અપોન 1 પ્લસ 1 પ્લસ 1 1 ઇન્ટુ dx. તો 1 ઇન્ટુ dx નું આપણે સંકલન શું કર્યું હતું? 1 ઇન્ટુ dx, 2 ઇન્ટુ dx, 3 ઇન્ટુ dx ના સંકલન આપણે શું કરતા હતા એ આપણને ખબર હોવી જોઈએ. બોલો ઝડપથી જુઓ, રિકોલ કરો ઝડપથી. 1 ઇન્ટુ dx, 2 ઇન્ટુ dx, 3 ઇન્ટુ dx નું સંકલન આપણે શું કરતા હતા? 1 dx નું 1x હતું, 2 dx નું 1x પ્લસ 3. ઓકે, તો x થાય. 1 લખવાની જરૂર નથી કારણ કે 1 ઇન્ટુ x એટલે x જ થાય. તો x પ્લસ, અને અહીંયા કોઈ બધાની ઉપર લિમિટ છે નહીં એટલે અનિયત સંકલન કહેવાય એટલે પ્લસ તે આવશે. ચલો હવે આ શું થશે? 2x નો ઘન ભાગ્યા 3 માઇનસ 3x નો વર્ગ ભાગ્યા 2 પ્લસ x પ્લસ c. આ થઈ ગયો તમારો આન્સર. બરાબર છે? સમજ પડી? તો બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે. બીજું એક ઉદાહરણ લઈએ. એ તમે હવે જાતે કરજો. બરાબર છે? 3t² integration to 3t² minus plus 5t minus 1 into, હવે અહીંયા શું આવશે? dt આવશે. શું આવશે? dt. અહીંયા x હતું તો અહીંયા x હતું, આ t વિધેય છે તો અહીંયા શું આવશે? dt. એટલે ગભરાવાની જરૂર નહીં. શું કરીશું બોલો? કરી દઈએ ફરી પાછું એક વખત. ચલો, ઇન્ટિગ્રેશન ટુ 3t² into dt plus 5t minus 1 into dt. ચલો આનું શું થશે? હવે ડાયરેક્ટ કરું. 3t 2 વત્તા 1 કેટલા થાય? 3 ભાગ્યા 3 વત્તા 5t ની કેટલી ઘાત કહેવાય અહીંયા? 1. તો 5t નો વર્ગ ભાગ્યા 2 માઇનસ 1 dt નું શું થાય? આનું શું થતું? 1 dx નું શું થતું? x. તો 1 dt નું શું થાય? t પ્લસ x. t અને પ્લસ c. આ થઈ ગયો તમારો આનો જવાબ થઈ ગયો. બરાબર છે? તો સરવાળો હોય કે બાદબાકી હોય, જ્યાં સરવાળો હોય તો સરવાળાની નિશાની, બાદબાકી હોય તો બાદબાકીની નિશાની. બેઝિક નિયમ આપણને ખબર હોવી જોઈએ અને એ રીતે એને આપણે એપ્લાય કરી શકીશું. કેટલા લાઈવ થઈ ગયા છે જોઈએ? બહુ ઓછા છે. ખબર ક્યાં ગયા આજે? ક્લેરિટી કેવી આવે છે? ક્લિયરિટી સારી છે ને? થોડા સર મોટા અક્ષર નિકાળો તો બરાબર દેખાશે. હા એટલે કહેતા રહો, મને ખબર નથી
તમે કહેશો એમ આપણે સુધારા કરતા જઈશું. બરાબર, એટલે જે બી તમને તકલીફ થતી હોય એ તમારે કહેવાની, એટલે આપણે એને સુધારા કરતા જઈએ. ચલો, સરવાળા અને બાદબાકી થઈ ગયા. હવે આપણે કેટલાક અગત્યના સૂત્રો છે, એટલે કે એક નિયમ લેવો તો લઈ શકાય કે ત્રિકોણમિતીય વિધેયોનું સંકલન. ત્રિકોણમિતીય વિધેયોનું સંકલન. ચલો, હવે આપણે એમનું સંકલન લઈએ. તો જે વિકલન કર્યું હતું ને, તો જે જવાબ હતા ને એની આગળ તમે સંકલન લગાડો ને, તો જે વિકલનનો જે ક્વેશ્ચન હતો ને એ આવી જશે તમારો અહીંયા સંકલન તરીકે જવાબ આવી જશે. બરાબર, તો ઇન્ટિગ્રેશન ટુ સાઇન એક્સ, થોડાક મોટા લખ્યા ને, ઇન્ટિગ્રેશન ટુ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ, આ સંકલન છે. આનો જવાબ શું આવે છે? તો સાઇન એક્સ નું આવશે કોસ એક્સ પ્લસ સી. શું આવે છે? કોસ એક્સ પ્લસ સી. હવે જો આ માઇનસ આવે છે કે પ્લસ આવે છે એ આપણે આ બધું થઈ જાય એના પછી તમને જે છે તે સમજ પાડીએ. જે રીતે આપણે ત્યાં લખ્યું હતું ને કે ભાઈ ક્વેશ્ચનમાં સી દેખાય તો આન્સરમાં માઇનસ કરી દો, એ રીતનો આપણી પાસે શોર્ટ ટ્રીક છે, એટલા માટે આપણું કામ થઈ જશે. અથવા તો કોઈને તકલીફ ન થાય, વળી વિડીયો અડધો જોયો તો ખબર બી ના પડે, ખોટું લખીને જતો રહે ને, એટલે આપણે સાથે સાથે લખતા જઈએ. સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ નું સંકલન શું થાય? માઇનસ કોસ એક્સ પ્લસ સી. બરાબર, હવે તમે જુઓ વિકલનમાં જોજો વિડીયો પૂરો થયા પછી, કોસ એક્સ નું જે છે એ વિકલન શું થતું હતું? માઇનસ સાઇન એક્સ થતું હતું. બરાબર છે, તો ઊંધી પ્રોસેસ થઈ ગઈ. ચલો, હવે કોસ એક્સ ઇન્ટિગ્રેશન ટુ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ નું સંકલન શું થાય? તો કે સાઇન એક્સ પ્લસ સી. તે જ રીતે સેક સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ નું જે છે એ સંકલન શું થશે? તો 10 નું વિકલન સેક સ્ક્વેર એક્સ થતું હતું ને, તો અહીંયા સેક સ્ક્વેર એક્સ નું સંકલન શું થશે? 10x પ્લસ સી થશે. શું થાય? 10x પ્લસ સી. ત્યાર પછી કોસેક સ્ક્વેર એક્સ આ કોનું સંકલન થતું હતું? તો કોટનું. બરાબર, તો અહીંયા શું આવશે? માઇનસ કોટ એક્સ પ્લસ સી. બરાબર, તો તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ સંકલન અને વિકલનમાં શું ડિફરન્સ છે. સેક એક્સ ઇન્ટુ 10x ઇન્ટુ ડીએક્સ, આનું સંકલન થશે તમારું સેક એક્સ. અને લાસ્ટ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ ઇન્ટુ ડીએક્સ, આનું સંકલન થાય માઇનસ કોસેક એક્સ પ્લસ સી. બરાબર, હવે તમે જુઓ અહીંયા તમે બધે ડી બાય ડીએક્સ ડી બાય ડીએક્સ ડી બાય ડીએક્સ મૂકી દો ને, તો આ ક્વેશ્ચન થઈ જશે. અને આ એનું શું થતું હતું? વિકલન થતું હતું. અહીંયા બધે ડી લખી દો ને તો અહીંયા એસ જતો રહેશે, તો આ બધા જે છે તે આનું આ વિકલન થઈ જશે. અને અહીંથી ડી કાઢીને અહીંયા એસ લખી દેશો તો આ જે વિધેયો છે એનું સંકલન આ થઈ જશે. એટલે તમને સમજ પડવી જોઈએ કે બંને ખરેખર એકબીજાના વિરોધી છે. બરાબર, ઓકે. હવે આપણે જે શોર્ટકટની વાત હતી ને માઇનસની, કે માઇનસ ક્યાં? તો વિકલનમાં આપણે શું કહ્યું હતું કે જ્યાં સવાલ
ક્વેશ્ચન હતો ને ડી બાય ડીએક્સ જે લખેલું હતું, એ સવાલની અંદર સી થી ચાલુ થતા જે વિધેયો હતા ને, એમાં સામેની બાજુ જવાબની અંદર તમારે શું લખવાના હતા? માઇનસ લખવાના હતા. જે સી થી વિધેયો ચાલુ થતા હતા ક્વેશ્ચનમાં, ત્યાં તમારે શું લખવાના હતા? માઇનસ લખવાના હતા. અને સંકલનમાં શું યાદ રાખીશું? સંકલનની અંદર યાદ રાખીશું કે જવાબમાં સી થી ચાલુ થતા વિધેયોની આગળ માઇનસ લખવું. બસ. જો આ છે ક્વેશ્ચન, આ છે આન્સર, તો જવાબ એટલે આન્સર. આન્સર ની અંદર જે પણ વિધેય સી થી ચાલુ થાય છે એની આગળ જો તમે માઇનસ છે, કોસ માઇનસ, કોટ માઇનસ, કોસેક માઇનસ. એટલે મગજમાંથી માથાકૂટ જાય કે ભાઈ કયા વિધેયોનું સંકલન જે છે તે માઇનસ થાય. શું યાદ રાખીશું? કે જવાબ જે ક્વેશ્ચન છે એનું સંકલન કરતા જે જવાબ મળે છે, એ જવાબની અંદર જો સી થી ચાલુ થતા વિધેયો હોય તો એ શું આવશે? માઇનસ આવશે. જ્યારે વિકલનની અંદર શું હતું કે સી થી ચાલુ થતા વિધેયો ક્વેશ્ચનમાં હોય, ક્વેશ્ચનમાં સી થી ચાલુ થતા વિધેયોની અંદર જે જવાબ આવે છે એમની આગળ તમારે શું લખવાનું હતું? માઇનસ લખવાનું હતું. બરાબર છે? ઓકે. તો આ થઈ ગયા આપણા ત્રિકોણમિતીય વિધેયો. બરાબર છે? તો ખાસ યાદ રાખવાનું છે, તકલીફ સૌથી વધારે ત્રિકોણમિતીય વિધેયોની અંદર જે છે તે પડતી હોય છે, અને આનો યુઝ પણ ડગલે અને પગલે જ થતો હોય છે. એટલે તમારે આ બધા વિધેયોના જે સંકલન છે, વિકલન છે, એ સરસ રીતે યાદ રાખવાના રહેશે. ચલો, ત્યાર પછી કેટલાક વિશિષ્ટ વિધેયો છે, એમના સંકલન તમારે સારી રીતે યાદ રાખવાના છે કે આ પ્રકારનું વિધેય હોય તો શું કરવાનું. બરાબર? હવે નિયમ નહીં, પરંતુ સીધે સીધા આપણે યાદ જ રાખીશું. બરાબર છે? તો એ છે કે ઇન્ટિગ્રેશન ટુ 1/x ઇન્ટુ ડીએક્સ. આ પ્રકારનું તમને સંકલનમાં દેખાય તો એનું સંકલન તમારે શું કરવાનું છે? ln x પ્લસ c, અથવા તો એને શું કહેવાય? log x પ્લસ c. હવે યાદ કરો, વિકલનની અંદર log x નું વિકલન શું કરતા હતા આપણે? 1/x કરતા હતા. હા કે ના? તો 1/x નું સંકલન શું થાય? log x થાય. અન્ડરસ્ટેન્ડ? એ જ રીતે ઇન્ટિગ્રેશન ટુ e રેઝ ટુ x ઇન્ટુ dx નું સંકલન શું થાય? e રેઝ ટુ x પ્લસ c થાય. e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x જ થતું હતું. એ રીતે e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x જ થાય. બરાબર? આની અંદર થોડુંક આપણે એમ લઈએ કે e રેઝ ટુ ax ઇન્ટુ dx હોય તો આનું સંકલન શું થાય? બરાબર છે? તો એની અંદર આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે કે ભાઈ e રેઝ ટુ x નું તો e રેઝ ટુ x જ થાય. હવે જે x ની સાથે જે ઘાતાંકમાં જે વિધેય છે એના વડે આપણે શું કરી નાખવાનું છે? એને ભાગી નાખીશું. તો a રેઝ ટુ x માંથી ભાગ્યા a આવી જશે, 1/a થઈ ગયા. બાકીનું વિધેય એમ જ લખી દઈશું, e રેઝ ટુ ax પ્લસ c. સમજ પડે છે? 1/a e રેઝ ટુ ax પ્લસ c. એટલે x ની સાથે જે આપેલો હોય નંબર એને તમારે છેદમાં લઈ આવવાનું રહેશે. ક્લિયર? બીજું એક બહુ જ મહત્વનું છે સૂત્ર, ખાસ યાદ રાખજો કે ax પ્લસ b કૌંસની અંદર છે અને એની n ઘાત છે, અને એનું આપણે જે છે એ સંકલન કરવાનું છે. ax પ્લસ b રેઝ ટુ પાવર n ઇન્ટુ dx. આમાં શું ધ્યાનમાં રાખવાનું છે તે જુઓ. પહેલા તો આપણે સીધું એનું સંકલન કરીએ છીએ ને, એ રીતે કરી દો. તો ax પ્લસ b એનો n+1 પાવર છે, છેદમાં n+1 પાવર છે.
જે નોર્મલ કરતા હતા ને x ની n ઘાતનું એ રીતનું તો થઈ ગયું છે. હવે વધારાનું શું ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા x ની સાથે જે ગુણાકારમાં હોય ને એને તમારે છેદમાં ભાગી દેવાનું છે. તો x ની સાથે કોણ છે એ, તો 1/a કરી દેવાનું અને આ બંને જે સંબંધ છે એ કેવો રહેશે, ગુણાકારમાં રહેશે. તો ax + b raised to n into dx, તો x ની સાથે જે હોય એને છેદમાં લઈ આવવાનું અને બાકીનું જે વિધેય વધે છે એનું નોર્મલ x raised to n પ્રમાણે આપણે શું કરી દેવાનું છે, સંકલન કરી દેવાનું છે. એટલે આપણું કામ પૂરું થઈ જાય. તો આ જે સૂત્ર છે એને ખાસ તમારે સમજવાનું રહેશે. એનું ઉદાહરણ લઈએ એટલે આપણને ખબર પડશે. ચલો ઉદાહરણ, ઇન્ટિગ્રેશન 2x + 3 એની 2 ઘાત છે ઇન્ટુ dx. બોલો શું થશે? તો પહેલા તો આપણે શું કરીએ, 2x + 3 ની 2 + 1 ઘાત ભાગ્યા 2 + 1 ઘાત અને x ની સાથે કોણ છે, 2 છે, તો ભાગ્યા 2 ગુણાકારમાં થઈ ગયા. તો શું થઈ ગયું, 2x + 3 નો પાવર કેટલો થઈ ગયો, 3 અને છેદમાં 2 + 1 3, 3 × 2 શું થઈ ગયા, 6 + c. તો 2x + 3 નો પાવર 3/6 + c. બરાબર છે. તો આને આપણે આ રીતે સમજી અને આગળ ચાલીશું. તો અત્યાર સુધી આપણે જે પણ સંકલન જોયા હતા એમાં સંકલનનો જે સિમ્બોલ છે એના ઉપર નીચે ક્યાંય આપણે કોઈ લિમિટ આપેલી હતી નહીં અને એટલા માટે એ શું હતા, અનિયત સંકલન હતા. હવે આપણે શું કરીશું, હવે આપણે ઉપર નીચે લિમિટ આપી દઈશું. લિમિટ આપી દઈશું તો એ જે સંકલન છે એ કયા વિધેયનું થઈ જશે, નિયત. એટલે કે ખબર છે કે ભાઈ તમારે સંકલન કેટલાથી કેટલે સુધી કરવાનું છે. તો એ જો આપણે કરીએ તો શું થાય એને આપણે જોઈએ. નિયત સંકલન. તો જો નિયત સંકલનમાં શું થાય, તો સપોઝ ઇન્ટિગ્રેશન 1 to 2 t² into dt આવો કોઈ વિધેય છે. હવે જો 1 to 2, 1 to 10 કંઈ પણ લિમિટ હોઈ શકે, એ તો ક્વેશ્ચન પર ડિપેન્ડ છે. તો તમારે શું કરવાનું, તમારે અત્યાર સુધી જે કરતા હતા ને એવું જ કરવાનું છે. આનું સંકલન કરવાનું છે પરંતુ એને કાઉન્સની અંદર લખવાનું રહેશે. અત્યાર સુધી કાઉન્સમાં નતા લખતા, હવે કાઉન્સમાં લખવાનું રહેશે. તો અત્યારે તમે લિમિટને ભૂલી જાઓ, t² into dt છે તમારી સામે, તો શું લખશો, t² + 1/2 + 1. હવે જુઓ ઉપર નીચે લિમિટ આવી ગઈ તો પ્લસથી લખાય નહીં, પરંતુ આ જે બી કર્યું છે એને એક મોટા કાઉન્સમાં લખવાનું છે, નીચે લખવાનું છે 1, ઉપર લખવાનું છે 2. હવે જો t નો પાવર કેટલો થાય, 3/3. હવે આની અંદર બદલાય કોણ, આ કોની સાપેક્ષે સંકલન છે, t ની સાપેક્ષે સંકલન છે. તો જે વેરિયેબલ છે t, વિધેય, એની જગ્યાએ આ જે 2 છે તેને શું કહેવાય, અપર લિમિટ, અને શું કહેવાય, લોઅર લિમિટ. તો અપર લિમિટમાંથી લોઅર લિમિટ માઇનસ કરવાની છે. તો આ જે વિધેય છે એની જગ્યાએ શું લખવાના, 2. તો t ની જગ્યાએ શું લખીશું આપણે, આ 3 તો બહાર કાઢી દઈએ. ચલો પછી અંદર શું લખીશું, t ની જગ્યાએ 2/3. તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, t ની જગ્યાએ શું લખીશું, 1/3. બસ આ ખાસ યાદ રાખવાનું છે. આમાં શું કરવાનું છે, ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ. તો શું થાય,
1/3 2 નો ઘન કેટલો થાય 8 -1 એટલે 7/3 થાય. આનો જવાબ કેટલો થાય છે 7/3. બરાબર. ખાસ યાદ રાખજો નિયત સંકલન આ રીતે થતા હોય છે. પ્રોસેસ એની એ જ છે, ફક્ત જે વેરિયેબલ છે વિધેય છે એ વિધેયની કિંમત પણ તમારે મૂકવાની છે. અને એ કેવી રીતે મુકાશે? પહેલા ઉપરની લિમિટ મૂકવાની માઇનસ પછી નીચેની લિમિટ મૂકવાની રહેશે. ચલો એકાદ ઉદાહરણ બીજું જોઈ લઈએ. जीरो થી પાઈ sin x into dx સંકલન. બરાબર. ચલો sin x નું શું થાય ખબર છે ને? માઇનસ cos x. cos x. sin x નું શું થાય? માઇનસ cos x થાય. શું યાદ રાખવાનું? સંકલનમાં જવાબમાં c થી ચાલુ થતા હોય ને તે વિધેય હંમેશા માઇનસ આવે એટલે બહુ મગજ ઉપર ભાર મૂકવાનું નહીં. ઉપર પાઈ નીચે 0. હવે જો માઇનસ ને આપણે કાઢી લઈએ બહાર, શું થયું? cos x 0 થી પાઈ. ચલો માઇનસ કોણ x, x ની જગ્યાએ શું લખીશું? પાઈ. માઇનસ અપર લિમિટ થઈ ગઈ, માઇનસ લોઅર લિમિટ થઈ ગયો. ચલો માઇનસ cos પાઈ. પાઈ એટલે કેટલા થાય? 180. 180 cos ની વેલ્યુ કેટલી થાય? -1. કેટલી થાય? -1 થાય ને. અને આ સૂત્રનું માઇનસ cos 0 ની વેલ્યુ કેટલી થાય? 1. તો જવાબ શું આવે? -2. -1 માઇનસ એટલે -2 થયા. ચલો આ શું થાય? ગુણાકારમાં એટલે શું થાય? +2. તો આ જે વિધેય છે એનું સંકલન કેટલું થાય? 2. હવે આની અંદર તમારે +c જેવું કશું આવતું નથી. કેમ? તો કે ઉપર અને નીચે લિમિટ આપેલી છે એટલા માટે આ જે સંકલન છે એ નિયત સંકલન છે. અનિયત સંકલન હોય તો શું આવે છે? +c તરીકે કોન્સ્ટન્ટ આવતા હોય છે. તો આ પ્રકારે જે છે એ આપણું સંકલન થઈ ગયું. તો સંકલનની અંદર જેટલા પણ જે સૂત્રો છે એને આપણે આવરી લીધા છે. અને બીજા કોઈ હશે તો હું જે આપણું જે એસાઇનમેન્ટ છે બરાબર છે એની અંદર અપડેટ કરી દઈશ, ત્યાં તમે જેને જોઈ લેજો. બરાબર. પરંતુ જો ત્રિકોણમિતિ થઈ ગયું આપણું, ત્યાર પછી વિકલન થઈ ગયું છે, આજે આ સંકલન પણ આપણું પૂરું થયું છે. બરાબર. આને રિલેટેડ કોઈક થોડી ઘણી એક્સરસાઇઝ હશે તો હું એ પણ પોસ્ટ કરી દઈશ, ત્યાંથી તમારે જોઈ લેવાનું. સમજ ન પડે તો પૂછી લેવાનું રહેશે. બરાબર છે. તો આજના લેક્ચરને અહીંયા વિરામ આપીએ. બોલો આજના લેક્ચરમાં કોઈને કંઈ પૂછવું હોય તો બોલો. સર બોલો. સર આમાં cos પાઈ ની કિંમત -1 કેવી રીતે આવે? cos પાઈ cos 180 જુઓ પેલું ટેબલ લખાયેલું હતું ત્રિકોણમિતિમાં અહીંયા. હા સર. ઓકે. હા યાર ઓછું તૈયાર કર્યું લાગે. બોલો બીજાને કઈ તકલીફ? એ વચ્ચે 3 દિવસ એટલે હતી એ ને, એ તો 12માનું બધું રિઝલ્ટ, 12માનું બધું પેલું માર્ક પ્રમોશન વાળું રિઝલ્ટ બનાવવાનું હતું, અપલોડ કરવાનું હતું, એટલે 4-4 5-5 વાગ્યા તો સ્કૂલમાં જ થઈ જતા હતા. બરાબર. ઓકે. એટલા માટે નથી મૂક્યું. હવે બધું રેગ્યુલર છે. બોલો બીજું કઈ? કાલે સર સવારની સ્કૂલ સવારના લેક્ચર એ હું અપડેટ કરી દઉં છું તમને. આજે 8 વાગે આપણે લઈ લઈશું સવારમાં એક્ઝેક્ટ 7. બરાબર. 8 વાગે સવારે લેક્ચર અને મેસેજ પણ મૂકી દઈશ. બરાબર છે. એટલે આપણું કામ થઈ જશે. પછી સન્ડે આપણે એક્ઝામ લઈ લઈશું અને પછી આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરી દઈશું. બરાબર છે. ઓકે ચાલો તો હવે આજનું લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બાય.